રઘુકુલ રીત સદા ચલિયાઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એક વચનના લીધે શ્રી રામે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શેલ્વી. ચૈત્ર મહિનાના 9મા દિવસે શ્રી રામનવમી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના 7મા અવતાર શ્રી રામનો આજે જન્મ થયો હતો. ત્યારે આજે શેરી અને ગલીએ શ્રી રામનવમી ધૂમધામથી ઉજવવામાં આવે છે. ત્યારે અયોધ્યામાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ રામનવમી ઉજવવામાં આવશે. ત્યારે અયોધ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:30 વાગે રામલલાના કપાળ ખુલ્યા. 6 લાખ ભક્તો પહોંચ્યા દર્શન માટે અને ખૂબ લાંબી લાઈન જોવા મળી. અને બપોરે 12 વાગે સૂર્ય તિલક થશે. ત્યારે આજ રોજ રાજકોટ શહેરમાં પણ રામનવમીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં રામજીની ભક્તિમાં લીન થયા છે. શેરી અને ગલીએ રામનવમી ધૂમધામથી ઉજવવામાં આવી છે. ત્યારે આજે રામજીની રેલી પણ કાઢવામાં આવી છે અને લોકો ખૂબ ઉત્સાહભરથી જોડાણા છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. સૌથી પ્રથમ આપના માધ્યમથી રાજકોટના તમામ શહેરીજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે જે રીતે રાજકોટના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળી છે